ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ જનજીવન પ્રભાવિત બન્યું હતું। ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીરની આવક થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ભારે વરસાદને પગલે રાજપારડી અવિદા માર્ગ પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા સુરક્ષાના હેતુસર માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન ભુંડવા ખાડી પર નિર્માણાધીન પુલ પર કામ કરી રહેલા કેટલાક શ્રમિકો અચાનક પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા કે તેમના જીવ પણ જોખમમાં મુકાયા હતા। ઘટનાની જાણ થતાં રાજપારડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। રાજપારડી પોલીસ મથકના કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવાએ પોતાના જીવના જોખમે પાણીના પ્રવાહમાં ઉતરી બહાદુરીપૂર્વક ફસાયેલા તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। પોલીસની આ સમયસરની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી અને પોલીસની માનવતાભરી ફરજને સલામ કરી હતી। બીજી તરફ ઝઘડિયા તાલુકાના રોમાલપુરા ગામમાં ભારે પવન સાથેના વરસાદને કારણે ઘરોના પતરા ઉડી જવાની ઘટના પણ બની હતી। ઉપરાંત કેળા સહિતના વિવિધ ખેતી પાકોને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। વરસાદ અને પવનને કારણે તાલુકાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા કલાકો સુધી અંધારપટ છવાઈ ગયો હતો। વરસાદી માહોલ વચ્ચે લોકોમાં સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી।